મારે લખવાના છે અસાઇનમેન્ટ, તો જઈ નીચે અને અસાઇનમેન્ટ લખી નાખીએ. ત્યાર શો પહેલાં ના પાડતો હતો, મજા નહોતી એમ કરતો હતો ને પાછો તૈયાર થઈ ગયો છે. તો કે અસાઇનમેન્ટ લખાઈ ગયું છે અને હું આવી ગયો તો ધાબા પર. હેલો ભાઈ, સ્વાગત છે એક નવો વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો તમે બધા? મજામાં? એ વખતે તમે બધા મજામાં છો? અત્યારે વાગી છે સવારના 9 અને મારે જવાનું છે કોલેજે. ચેતન પણ સુરતથી વી આવ્યો છે અને હવે એને માથું દુખે છે, ખબર નહીં આવે કે નહીં આવે. નીચે જઈ પછી ખબર પડે, તો ચાલો જઈએ નીચે. ચલો ભાઈ, થઈ ગયો છું રેડી. હવે ચેતન આજે નથી આવતો અને માથું દુખે છે, મજા નથી, તો આજે એકલાને જવું પડશે. હું જાતો હું કોલેજ મળીએ પછી તમને. 4 શો પહેલાં ના પાડતો હતો, મજા નહોતી એમ કરતો હતો ને પાછો તૈયાર થઈ ગયો. હવે એમ બી જાય છે, તો જાય ને હવે પછી કોલેજથી આવીને પછી તમને મળીએ પાછું. 5 hours later. તો એ કોલેજથી આવ્યા અને ચેતન સવારે કહેતો તો આવું છે નથી આવું એમ કરતો હતો અને મજા નહોતી, એટલે તો આવ્યો અને પછી પાછો અત્યારે વહેલા વી અમે અને જમીન અત્યારે એ સૂઈ ગયો છે. અહીં ત્રણેય સૂતા છે. પહેલાં લાઇટ શરૂ કરી દો. આ ત્રણેય સૂતા. ભાવો નાઇટમાં ગયેલો તો એ સૂતો છે અને આ ફોન જોયો છે અને ચેતન વચમાં સૂતો અને મજા નથી, એટલે તો એ મારે કપડાં ધોવા જવાય. હું પહેલાં કપડાં ધોતો હોઉં અને પછી મળું. કપડાં ધોઈ ગયા છે અને અહીંયા સૂકવી નાખ્યા છે અને હવે મારે લખવાના છે અસાઇનમેન્ટ, તો જઈ નીચે અને અસાઇનમેન્ટ લખી નાખીએ, કારણ કે જમા કરાવવાના છે પાછા થોડાક દિવસ પછી. ભાઈ અસાઇનમેન્ટ લખી નાખીએ. થોડું લખવાનું છે. અસાઇનમેન્ટ લખાઈ ગયું છે અને હું આવી ગયો તો ધાબા પર, કારણ કે અત્યારે એક નંબર વાતાવરણ થઈ ગયું છે. જોવો તમે. અત્યારે વાગી જશે 8 અને જમવાનું બની ગયું છે. હવે અમારે જવું છે સાસ લેવા. ખાલી બે સાસ લીધાવાની, 2 થઈ રહેશે. આપણે 3 જણા ખાવાવાળા છીએ. બે સાઈઝ લીધી છે, 2 સાઈઝ લીધી છે. અમે 3 જણા છીએ ખાવાવાળા. તો મિત્રો અત્યારે છે ને ઘીસોડા અને સેવનું શાક બનાવ્યું છે અને સાસ, અને આ બધા અમે જમવા બેસી ગયા છે. આ ભાઈએ શર્ટ ને પહેર્યું એટલે નથી દેખાડતા. હાલો મિત્રો જમવા. તો કંઈ જમી લીધું છે અત્યારે અને હવે કરવાનો છે વિડીયો એડિટિંગ. તો કંઈ વિડીયોમાં છે ને થોડીક ભૂલ થતી છે એડિટિંગ કરવામાં, તો માફ કરજો, કારણ કે મારે હમણાં અસાઇનમેન્ટ લખવાના આવી ગયેલા છે અને ઉપર પાસે હમણાં એક્ઝામ છે, તો કે એક્ઝામની તૈયારી પણ કરવાની છે. છતાં આપણે ડેઇલી વ્લોગિંગ કરશું અને નાનો તો નાનો વ્લોગ પણ અપલોડ કરશું ડેઇલી. તો કે આશા છે કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બાય બાય.